હવે પ્રેક્ટિસ વર્કમાં જોઈએ તો કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે. અહીં ઇઝી જ હોય પણ થોડા વિચારવા લાયક હોય. રકમ મોટી હોય એટલે આપણને ભારે લાગે, પણ વાસ્તવમાં એવું કંઈ હોતું નથી. આપણે જોઈએ. જો મહેશ તેના શાળા પ્રોજેક્ટ માટે એકબીજા પર ગોઠવેલા ચોરસનો ઉપયોગ કરીને એક ટાવર બનાવી રહ્યો છે. જો ચોરસ શબ્દ વપરાયો છે. ઓકે, ટાવરનો દરેક સ્તર નાના ચોરસથી બનેલો છે અને દરેક સ્તરમાં ચોરસની સંખ્યા એક પેટર્નને અનુસરે છે. પ્રથમ સ્તરમાં 1 ચોરસ, દ્વિતીય સ્તરમાં 4 ચોરસ, તૃતીય સ્તરમાં 9 ચોરસ છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલામાં કેટલું છે? જો પ્રથમ સ્તરમાં એક તો ચોરસ શ્રેણી છે એટલી ખબર પડી. પહેલામાં 1 છે, પછી 4 છે, પછી 9 છે. હવે પ્રશ્નો શું કહે છે? જો ગોઠવેલા ચોરસને અનુસરતી સંખ્યા શ્રેણીને ઓળખો. હવે વિદ્યાર્થી મિત્રો, આ કઈ શ્રેણી છે? તો 4 પછી કઈ આવશે? જો 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 3 પછી 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. તો પહેલામાં કયો જવાબ આવે? આ ચોરસ શ્રેણી છે. તો આ ચોરસ શ્રેણી પહેલામાં આવી ગયું. ચલો બીજું, આ શ્રેણીમાં 5મા ક્રમે નાના ચોરસની સંખ્યા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, 5મા ક્રમે 1, 2, 3, 4, 25. તો 25 ચોરસ હશે. બીજું 25 ચોરસ. ચલો ત્રીજું જુઓ. જો પેટર્ન ચાલુ રહે તો 10મા આકારમાં નાના ચોરસની સંખ્યા કઈ? તો આનું સૂત્ર છે nનો વર્ગ. તો અહીં 10 છે તો 10નો વર્ગ, 10 ગુણ્યા 10 તો કેટલા આવે? 100 ચોરસ આવે. તો ત્રીજામાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 100 ચોરસ આવશે. ચલો ચોથો જુઓ. દરેક આકારમાં નાના ચોરસની સંખ્યા નક્કી કરવા માટેનો નિયમ. તો નિયમ કયો છે? તો આપેલી સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણો. જો અહીં 10 છે તો 10ને 10 વડે ગુણ્યા તો એના જ સંખ્યા વડે ગુણો, એટલે આ પતી. ચલો બીજો જોઈએ. બીજો પદ જોઈએ એટલે તમારું ખતમ થઈ જશે. એક વિદ્યાર્થી ત્રિકોણીય સંખ્યામાં પેટર્નનો અભ્યાસ કરી રહ્યો છે. ત્રિકોણીય સંખ્યામાં ટપકાઓને ત્રિકોણા સ્વરૂપે ગોઠવીને મેળવવામાં આવે છે. પ્રથમ કેટલીક ત્રિકોણીય સંખ્યાઓ? તો અહીં આપેલી છે ત્રિકોણીય સંખ્યાઓ, લખીએ. અહીં બીજું ત્રિકોણીય સંખ્યાઓ 1, 3, 6, 10 અને 15 છે. વિદ્યાર્થીઓએ નોંધ્યું કે જેમ જેમ ક્રમ આગળ વધે છે તેમ ટપકાઓની હરોળ વધતી જાય છે. સાચી વાત છે. તો જવાબ આપો. છઠ્ઠી ત્રિકોણીય સંખ્યામાં કેટલા ટપકા હશે? તો વિદ્યાર્થી મિત્રો, એનું સૂત્ર છે પહેલું, ગોખવાનું નહીં હંમેશા. ગોખ્યું તો જ્યાં n વત્તા 1 ભાગ્યા 2. હવે છઠ્ઠી છે એટલે 6 મૂકવાના, તો આ 6 મૂક્યા. આ કૌંસમાં 6 વત્તા 1 ભાગ્યા 2. હવે જુઓ, 6 ને 1 7, 7 છંગ 42 અને ભાગ્યા 2. 42 ભાગ્યા 2 આવે એટલે 21 આવે. તો પહેલાં કેટલા આવશે? તમારા જવાબમાં કેટલા આવશે? 21 ટપકો આવશે. ચલો એક પતી ગયું. હવે બીજું જુઓ. શું કહે છે? 5મી અને 6ઠ્ઠી ત્રિકોણીય સંખ્યામાં ટપકોની સંખ્યા વચ્ચેનો તફાવત. 5મામાં કેટલા છે? 21. તો 6ઠ્ઠામાં જોઈએ તો અહીં ના, છઠ્ઠા અહીં કેટલા મૂક્યા? બરાબર 6. તો 5મામાં કેટલા છે? તો 1, 2, 3, 4, 15. 15 અને 21. તો તફાવત કેટલો છે? તો તફાવત બરાબર પેલું છઠ્ઠામાં 21 અને પેલો 15. તો 6 ટપકાનો આવ્યો. ઓકે, એકદમ ઇઝી છે. ચલો ત્રીજું જોઈએ. જો પેટર્ન ચાલુ રહે તો 8મી ત્રિકોણીય સંખ્યા. ચલો જોઈ લઈએ. 8મી તો અહીં 8 મૂકવાના. તો 8, 8 વત્તા 1 ભાગ્યા 2. 8 ને 1 9, 9 8 72 ભાગ્યા 2. 72ના અડધા 36 આવે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચલો 3 પૂરા થયા. ચોથું, ક્રમમાં પછી આવતી ત્રિકોણીય સંખ્યા શોધવાનો નિયમ સમજાવો. તો નિયમ તો આપણે સૂત્ર મૂકવાનું છે, પણ આ સૂત્રના વર્ણનમાં કરીએ તો કઈ રીતે કરાય? તો વર્ણનમાં આ રીતે લખાય, 1થી શરૂઆત. તો આપણે 1થી શરૂઆત જ કરીએ છીએ ને. જો 1થી શરૂઆત, 1થી શરૂઆત કરી તરત પછી આવતી ગણતરીની સંખ્યાને તેના
આગળના સંખ્યાઓના સરવાળામાં ઉમેરો. સંખ્યાઓના સરવાળામાં ઉમેરો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું જે પહેલું ચેપ્ટર છે એ પૂરું થાય છે. વિડીયો ગમો તો લાઈક કરો અને શેર કરો.